પરંપરા અને આધુનિકતાના સંગમ અપર્ણાસ એલિવેટ દ્વારા આયોજિત ભજન જામ સેશનમાં યુવા પેઢી અને વડીલો ભક્તિના રંગે રંગાયા. અપર્ણાસ એલિવેટ ખાતે એક અનોખા સંવાદ અને ભક્તિમય ઉર્જાથી ભરેલી રહી. ભજન ટ્રાઇબ ભજન જામ શીર્ષક હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં પરંપરાગત ભક્તિને આધુનિક શૈલીમાં રજૂ કરવામાં આવી. શ્રીમતી અપર્ણા ભુવાણિયા દ્વારા કલ્પિત આ સત્રમાં ભારતીય વિરાસત અને યુવા સંસ્કૃતિ વચ્ચેનો સેતુ સફળતાપૂર્વક સાધવામાં આવ્યો હતો, જે સાબિત કરે છે કે પ્રાચીન સૂર આજે પણ જેન ઝીના હૃદયમાં સ્થાન ધરાવે છે. ભક્તિ સંગીતમાં આધુનિકતાનો વળાંક રાત્રે 9 થી 11 દરમિયાન કાર્યક્રમનું સ્થળ એક જીવંત આધ્યાત્મિક કેન્દ્રમાં ફેરવાઈ ગયું. પરંપરાગત શિષ્ટાચારના બદલે આ વખતે જામ સેશન ફોર્મેટ અપનાવવામાં આવ્યું, જેણે લોકોને સક્રિયપણે જોડાવા પ્રોત્સાહિત કર્યા. ગાયિકા શૈલજા તિવારીએ ગીત અને ભજનોની પ્રસ્તુતિ કરી, જેમાં તબલાના તાલે પરંપરા અને કીબોર્ડ તથા ગિટારના સૂર સાથે આધુનિકતાનો સુમેળ જોવા મળ્યો હતો. શાસ્ત્રીય અને સમકાલીન વાદ્યના આ મિશ્રણે એક એવું સંગીતમય વાતાવરણ ઊભું કર્યું, જે મૂળ સાથે જોડાયેલા હોવા છતાં અત્યંત આધુનિક લાગતું હતું. સફેદ અને લાલ રંગના પ્રતિકાત્મક પહેરવેશમાં શ્રદ્ધાળુઓ આ સત્રમાં 60થી વધુ ભક્તો લાલ અને સફેદ રંગના વસ્ત્રમાં સજ્જ થઈ જોડાયા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ વધુ પ્રભાવશાળી બન્યું હતું. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે તેમાં વડીલો, સંગીત પ્રેમીઓની સાથે મોટી સંખ્યામાં યુવાનો પણ ઉત્સાહભેર સહભાગી થયા હતા. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. नमस्ते, मैं अपर्णा भुवानिया, मैं एंटरप्रेन्योर हूँ और मैं कैफ़े चलाती हूँ, साथ में बुटीक भी चलाती हूँ। बहुत टाइम से मेरा मन हो रहा था कि इसके साथ साथ मैं मेरे जो काम को कल्चर से, हमारी भारतीय संस्कृति से कैसे जोड़ूं, और सबसे खास बात ये है कि जो मेरी आने वाली जनरेशन है उसको हमारी संस्कृति के बारे में क्या दे सकती हूँ। तो आज उस जो प्रोग्राम रखा गया है अपना एलिवेट में, वो हमारे कल्चर, हमारे धर्म, हमारे जो पूर्वजों की जो देन है उसमें हम भगवान को याद कर रहे हैं, और वो एकदम जो श्लोक के हमारे पावर है वो हम फील कर रहे हैं हमारे जैनजीज के साथ। तो ये आज हमारा कार्यक्रम है, और ऑफ कोर्स हमारे साथ जैनजीज भी है, तो वो आपको बताएंगे कि कैसा लग रहा है। हेलो, मैं डिम्पी हूँ और मैं यहाँ अपर्णास एलिवेट में आई हूँ। यहाँ भजन जैमिंग हो रहा है, बहुत अच्छा लग रहा है। हम लोग बहुत एक्साइटेड है यहाँ कि कैसा होगा प्रोग्राम और क्या होगा। बहुत अच्छा लग रहा है, एटमॉस्फेयर भी बहुत अच्छा उन्होंने सजाया है, तो डू विजिट। थैंक यू।